અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ થયો છે। તો રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો। તેમાંથી બાલાસિનોરની વાત કરીએ તો ત્યાં 5.79 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો। તેની સાથે અનેક દક્ષિણ ગુજરાતના બીજા પણ વિસ્તારો છે। ગળતેશ્વરની વાત કરીએ, ગળતેશ્વરમાં પણ 2.24 ઇંચ વરસાદ ખાબક્યો। કપડવંજમાં 2.17 ઇંચ વરસાદ ખાબક્યો હતો। તો તેની સાથે અન્ય વિસ્તારની વાત કરીએ, ઘોઘંબામાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। એટલે કે હવે લાગી રહ્યું છે કે ચોમાસું ધીરે ધીરે ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યું છે અને આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। ભિલોડામાં 2.95 ઇંચ વરસાદ ખાબક્યો હતો। સતલાસણામાં 2.87 ઇંચ વરસાદ જોવા મળ્યો। ધનસુરામાં 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે। તો તેની સાથે અન્ય એવા વિસ્તારો છે કે જ્યાં 2 ઇંચ અથવા તો 2 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હોય। ધનસુરામાં 2.6 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ગુજરાતમાં ખાસ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને પશ્ચિમી ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ જોવા મળ્યો હતો।